ખેડૂતો માટે સારા સમાચાર છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોની માંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના ઉનાળુ પાકને રાહત મળશે ત્યારે કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે। મહિનામાં હજુ પણ વરસાદ લંબાયો છે ત્યારે પાણીની માંગને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદાની કેનાલમાંથી 15,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે ત્યારે આપણે સરદાર સરોવર નર્મદા યોજનાની મુખ્ય કેનાલ 0 પોઈન્ટ પર છે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો, આ છે નર્મદા યોજનાની મુખ્ય કેનાલ 0 પોઈન્ટ અને ત્યાંથી 15,000 ક્યુસેક જેટલું પાણી જે છોડાય છે એટલે કેવડિયાથી કચ્છ સુધી અહીંયાથી જે પાણી જાય છે એ પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીની વાત કરીએ તો આ સિઝનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.64 મીટર છે અને પાણીનો આવક એટલે કે ઇનફ્લો 1500 ક્યુસેક કરતાં પણ વધારે છે। એટલે કે ટોટલ જે પાણીની આવક અત્યારે સારી એવી છે અને એના જ કારણે નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી 15,000 ક્યુસેક જેટલું જે આ પાણી છોડાઈ રહ્યું છે અને આ પાણી રાજ્યના જે અનેક વિસ્તારો છે, અનેક શહેરો છે જ્યાં પીવાના પાણીની જે તકલીફ છે ત્યાં પીવાનું પાણી પણ આપવામાં આવે છે। અનેક મોટા શહેરો છે તેઓ દ્વારા પણ સરકાર પાસે પાણીની માંગ કરવામાં આવી છે ત્યારે નર્મદાની કેનાલનું પાણી પીવાના માટે શહેરીજનોને આપવામાં આવશે। આ ઉપરાંત સિંચાઈ માટે ત્યાં જરૂરિયાત છે ત્યાં પણ જરૂરિયાત પ્રમાણે સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવશે। એટલે કે નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી અત્યારે 15,000 ક્યુસેક જે પાણી છોડાઈ રહ્યું છે એ ઉપયોગી માટે અત્યારે લેવામાં આવશે અને કહી શકાય કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજનામાં ભરપૂર માત્રામાં પાણી છે જેના જ કારણે અત્યારે 15,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।